ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। જે રીતે વાત કરીએ તો ચૂંટણી પછી આમ આદમી પાર્ટીને એક ઝટકો મોટો લાગ્યો છે, કારણ કે ખેડૂત નેતા સાગર રબારીએ પોતાના ફેસબુક માધ્યમથી જણાવ્યું છે કે પોતે આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપે છે। ચૂંટણી પછી આ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો છે તે ગણી શકાય છે। જે રીતે કહી શકાય કે ગુજરાતના રાજકારણના મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। ખેડૂત નેતા સાગર રબારીએ પોતાના તમામ પદો પરથી છે તે રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને વિખોરવાની વાત કરી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે પોતાનું જે ઝાડુ છે તે ક્યાંક વિખોરાઈ રહ્યું છે। એક બાદ એક નેતાઓના રાજીનામા પડતા આમ આદમી પાર્ટીમાં મોટા ભંગાણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જે વિકસિત ગુજરાત બનાવવાની વાતો કરતી આવે છે, તેમાં જ હવે ક્યાંક ને ક્યાંક ભંગાણ છે તે જોવા મળી રહ્યું છે। વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાંથી પણ 7 જેટલા સાંસદોએ રાજીનામું આપીને શાસન પક્ષમાં જોડાયા છે। અને ગુજરાતમાં પણ જે ખેડૂત નેતા રાજુ કરપડા કહી શકાય કે જે લડાયક ચહેરો હતો આમ આદમી પાર્ટી પાસે, તેમણે પણ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ પરેશ ગોસ્વામીએ પણ રાજીનામું આપ્યું અને હાલ અત્યારે જે સાગર રબારી છે, જે ખેડૂત નેતા હતા, તેમણે પણ હાલ અત્યારે રાજીનામું આપ્યું છે। ત્યારે ચૂંટણી બાદ આ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો છે તે ગણી શકાય છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષ તરીકે કઈ રીતે ગુજરાતમાં આગળ વધી રહી છે તેવા અનેક મહત્વના સવાલો છે તે થઈ રહ્યા છે।